વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને અમે લોકો જઈ રહ્યા છે ઉદયપુર અને ટ્રાવેલર્સમાં જઈ રહ્યા છે. એનું એક જ રીઝન છે કે અમારી હતી ટ્રેન 2:10ની. અમે થઈ ગયા હતા લેટ, એટલે અમારી ટ્રેન છૂટી ગઈ હતી એટલા માટે. તો ધક્કા ખાતા ખાતા જઈએ છીએ ઉદયપુર. તો કરી લીધી પણ એસી વાળી નથી એટલે બારીઓ ખુલ્લી રાખી છે. માનસી ઊંઘી ગઈ છે અને જઈએ કચવી હાલતમાં જઈ રહ્યા છે. बट जाना तो पड़ेगा ही, जाने का ही घूमने को. बने रहो ब्लॉग સાથે. અમે લોકો ઊંઘી તો ગયા પણ અમને લોકો બહુ ગરમી લાગે તો ઊંઘી આ તો ઊંઘી છે. બારીઓ તો ખુલ્લી રાખી છે. આમ તો મજા આવે સારું ઊંઘે જવાનું, કોઈ તકલીફ નહીં. આ બે રીતે ઊંઘી ગયા હોય તમને કશું નડવાનું નથી. એક્સિડન્ટ પણ થવા કારણે થઈ ગઈ નહીં. તો અમે એવું વિચાર્યું કે અમે એ જ્યારે જે જગ્યાએ જવાના હતા ને એ જગ્યાએ અમે હવે રીતે ટ્રાવેલર્સમાં જ જઈશું જ. કેમ ના જઈએ, જવું જ જોઈએ, કરવું જ જોઈએ. અમે લોકો પહોંચી ગયા છીએ અહીંયા. આ જોઈ શકો છો પારસે. અહીંયા અમે લોકોને લેવા આવે છે રિક્ષા. તો અમે લોકો 2 જણા ઊભા રહ્યા છીએ અને રિક્ષાવાળા ઘણા બધા પૂછે છે પણ અમે ના પાડીએ કેમ કે અમારી રિક્ષા આવે છે એટલા માટે. શું કેવું માનસી? કંટાળો આવે ને? માનસીને આવે છે જોરદારની ઊંઘ અને મને તો ઊંઘ કંઈ આવી નહીં. મને તો ઘણી મજા આવી ગઈ છે. જોઈએ હવે રિક્ષાવાળા આવે એના પછી ત્યાં પહોંચે પછી વાત. જોઈ શકો છો આ ઉદયપુરની કઈ જગ્યા છે. ઉદયપુરની મોજ જ કરી દેવાય. એવું કેવું? અમને રિક્ષા મળી ગઈ છે. અમે 2 લગેજ ને એ બધું રાખી દીધું છે. માનસી બેઠીએ અને હું બી શાંતિથી બેઠી છું. જઈ રહીએ છીએ ત્યાં રિસોર્ટ છે અમારું સરસ મજાનું. ત્યાં જઈને હું તમને આખું રિસોર્ટ બતાવી. જોઈ શકો છો અહીંયાનું નાઇટ વ્યૂ. અમારા લગેજ પહોંચી ગયા છીએ રિસોર્ટે એન્ડ જમવાનું અમારા માટે એકદમ રેડી છે. તો અહીંયાનું તમે જોઈ શકો જમવાનું જે સેટઅપ કરેલું છે બહુ સરસ છે. જમવામાં છે પછી આ શું કહેવાય સલાદ એન્ડ વાવ દેશી શાક આપણું ગવારનું. આ છે શેનું શાક છે? આઈ થિંક મિક્સ સબ્જી છે. એન્ડ ये है रोटी और આ છે दाल मखनी एंड આ છે पुलाव. ओके सो देख सकते हैं मानसी को लग गई है भूख અને ખાવા બેસી ગઈ છે. શું કેવું માનસી, તને ભૂખ લાગી છે કે નહીં લાગી? થોડી કેમ કે અમે લોકોએ નાસ્તો કર્યો એટલા માટે થોડી જ ભૂખ લાગી છે. જાજી ભૂખ લાગી નહીં. જોઈ શકો છો અહીંયાનું વ્યૂ. તમે ખાટલામાં બેસીને નહીં ખાઈ શકતા, બસ આમાં જ બેસીને ખાઈ શકો છો. અને અહીંયાથી એકદમ મસ્ત વ્યૂ આવે છે. હું બધું હમણાં બતાવું બરાબર. પહેલાં પેટ પૂજા ફિર કામ દૂજા. ખાવાનું લઈ લીધું છે એના માટે પુલાવ ને આ બધું લઈ લીધું છે અને માનસી ખાય છે પણ માનસીને ખાવાનું ભાવ્યું છે. એન્ડ જો આ રીતે ખાવાનું રાખ્યું છે. આવું તો મારા ઘરવાળા એમને ખાવાનું નહીં આવતા. આટલી મસ્ત રીતે ટ્રીટમેન્ટ પણ કરતા જેટલી આ લોકો કરે છે. સ્પૂન આપણે આમ તો સારું લાગે. માનસી ઊંઘી વાતો કરે છે. અમારું બેગ ત્યાં પડ્યું છે અને અમે લોકો કપડાં ચેન્જ કરી નાખ્યા છે મસ્ત રીતે. જોઈ શકો છો મારું ફેસ થાઈલેન્ડથી આવ્યા પછી ઘણું બધું સુધરી ગયું છે કેમ કે મારે કાળા ડાઘ ને બધું થઈ ગયું હતું. કેમ કે કોરલ આઈલેન્ડ અમે લોકો ફર્યા હતા, તડકા બહુ રખડ્યા હતા, બી સનસ્ક્રીન વગર. મારું ફેસ બહુ ખરાબ થઈ ગયું હતું પણ અહીંયા આવીને મેં બધું સરખું કરી દીધું છે. સવારે નીકળવાનું છે ફરવા માટે. ફરવા માટે નહીં, પહેલાં રિસોર્ટની એડ કરવાની છે અને પછી ફરવા માટે જવાનું છે. એટલા માટે કામનો તમને લોકોને બતાવીશ અને પૂરું લોકેશન બતાવીશ. બહુ જ સરસ છે. ઉદયપુર આવો તો રાઘવગઢ આવજો બિકોઝ અહીંયાનું રૂમ બી સરસ છે, સર્વિસ બી સરસ છે. કારણ કે જમવાનું, ડાઇનિંગ ટેબલ પ્લસ કે તમને કોઈ બી મતલબ પાણીની બોટલ આ તે બધી રીતે બહુ જ મસ્ત છે. નીચે સ્વિમિંગ પુલ છે, મસ્ત રીતે બગીચો છે. એન્ડ સવારે હું તમને લોકોને બધું જ બતાવ્યું. બને રહો બ્લોગ સાથે. લોકો રેડી થઈ ગયા છીએ જોઈ શકો છો. અને સવારનો બ્લોગ મેં નહોતો લીધો, ભૂલી ગઈ હતી એના કારણે. બટ અમારું લુક કંઈક આવું છે. માનસી પહેરી છે શોર્ટ્સ. માનસી કેવું રહ્યું?
આ બાજુમાં આવતી રહી. કેવું રહ્યું? મસ્ત રહ્યું છે. મજા આવી ગઈ? હાઉ. ઉદયપુર નહોતું જોયું ને? ના. બતાવી દીધું. એન્ડ આ છે રાહુલ. હેલો. મેં હમણાં જ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું એટલે તમને નહીં દેખાય ભાઈ કે આને અને અમે બહુ જ જોડે શૂટિંગ કર્યા છીએ અને બહુ એટલે બહુ એન્જોય કરેલું નહીં. બહુ જ મજા આવી જાય શૂટિંગમાં. જો કે હમણાંથી હું નહીં કરતી શૂટિંગ એટલે. અને જમવાનું રેડી થઈ ગયું હતું તો અમે જમવાનું જોઈ શકો છો. તો હે ફેમિલી, હું મસ્ત રેડી થઈ ગઈ હતી. સવારમાં ચા નાસ્તો કરી દીધો હતો. સમયનો થોડો ઘણો અભાવ હતો એટલા માટે મેં બ્લોગ નહોતો લીધો એટલે અત્યારે સ્ટાર્ટ કર્યું છે. અમારું જમવાનું એકદમ રેડી થઈ ગયું છે. ચલો ફોલો મી. तो आज के खाने में है जीरा राइस, दाल, स्मेल तो बहुत मस्त आ रही है. सब्जी છે देख सकते हो एंड गरमा गरम रोटली છે. એકદમ દેશી ખાવાનું છે કે નહીં? તો તમારે બધાને બી આવી રીતે ઉદયપુર આવી અને ઘર જેવી ફિલિંગ લેવી હોય તો રાઘવગઢમાં જ આવવાનું. અહીંયા જ તમને બધી રીતની સુવિધા મળી જવાની છે. તો તમને એવું લાગતું છે કે હું અત્યારે બ્લોગમાં જ પ્રમોશન કરું, પણ ના, સિરિયસલી હું કાલની આવીશું. બહુ મસ્ત રીતે બધી રીતે જમવાનું, ખાવાનું, પીવાનું તો નહીં, ચા પીવાનું, કેમકે આપણે પીતા નહીં એટલા માટે. તો બહુ મજા આવી છે. સાંજે અમે લોકો જવાના છે સ્વિમિંગ પુલમાં. પહેલાં ખાઈશું અને પછી થોડો રેસ્ટ કરીશું. બધાએ કરી દીધું, તમે બાકી રહો. તો આ છે ચોકલેટ હોમમેડ હેન્ડમેડ જાતે બનાવવાનું. અચ્છા, તો આ છે ને જાતે ઘરે ચોકલેટ બનાવે છે. તમારા બધાના બી ઓર્ડર કરવી હોય તો કઈ રીતે કરવાની ઓર્ડર? મારા નંબર પર તમે મને કોન્ટેક્ટ કરી શકો છો અથવા તમારું પેજ છે લિટલ હાઈ ચોકો કરીને. બહુ ગમી ચોકલેટ. અમારું બ્રાન્ડ નેમ છે લિટલ હાઈ. અને Okay. અમે ટ્રાય કરી છે ફ્રૂટી બાર. તો હું બી ટ્રાય કરું. આમાંથી પેલી આ ચોર છે ને એ અડધી ટુકડો લઈને આવી ગઈ, બરાબર? હું ખાવામાં કઈ રીતની છે. બહુ જ મસ્ત છે. તમારા લોકોને બી ઓર્ડર કરવી હોય તો એમને જે પેજ કીધું એની ઉપર જઈ ટીએમ કરો અને તમે ઓર્ડર કરો. તો આપણે લોકો જમીને આવી ગયા. એક મચડે છે ફોન, एक चॉकलेट અને क्या कह सकते हैं मैं इनको क्या ही कह सकते हैं. અમે કપડાં ચેન્જ કરી દે. અમે કપડાં વપડા ચેન્જ કરીને શાંતિથી ફરીએ કેમ કે ખાવાનું વધારે ખવાઈ ગયું. શર્ટ આપને કરો. સિરિયસલી બહુ મસ્ત છે. નહીં સર, મને ગમે. હું ખુદ જ ઓર્ડર કરું, બરાબર? બનાવ છે આ નાની નાની બેબી. आपको हिंदी पता चलता है या गुजराती? हिंदी इंग्लिश. यस. आपको यहाँ पे आके कैसा लगा? अच्छा लगा. अच्छा लगा. यहाँ पे खाना पीना सब कुछ कैसा है? अच्छा है. और हम लोगों को मिलके आपको कैसा लगा? अच्छा लगा. तो अभी शाम को अपन सब कहाँ पे जाने वाले हैं? पूल में जाने वाले. पूल में जाके क्या करेंगे? स्विमिंग તો करेंगे. આવી ગયા છે સ્વિમિંગ પુલમાં અને આ રાહુલે છપછબૈયા વેડા કરે છે ને એનો છોકરો એવી રીતે સ્વિમિંગ પુલમાં નહીં ધોઈ બધાય કપડાં ચેન્જ કરી નાખ્યા છે એન્ડ શાંતિથી બેઠા છીએ. ભૂખ લાગી છે ખતરનાક નહીં, બટ ખાવાનું જે બને છે બહુ જોરદાર. ચણા મંગાયા છે? ના, હવે ચણા આટલા ખાધા, બીજા હજુ નહીં મંગાયા. અને અત્યારે નાઇટનું વ્યૂ જોઈ શકું છું. તો ફેમિલી અમે લોકો બેસ્યા છીએ શાંતિથી આરામથી. અહીંયા બહુ મજા આવે છે. દેખ सकते हो यहाँ का नाइट व्यू. આ છે રાઘવ વિલા અને અમે અહીંયા રોકાયા છીએ. રાતનું નાઇટનું વ્યૂ છે અને આ છે ગાર્ડન. ગાર્ડનમાં તમે ડીજે પાર્ટી બધું કરી શકો છો. એન્ડ શાંતિથી બેઠી છું, ત્યાં બધા એન્જોય કરે છે. ગુડ મોર્નિંગ મિત્રો, જોઈ શકો છો. મારું લેવાનું હતું તો મિત્રો અમે લોકો પ્રમોશન કરીએ છીએ. જો બેગ ને બેગ અમારી જોડે આવું બધું કરાવે યાર. બહુ થાકી ગયા. ડે 3 નો બ્લોગ છે આ અને સવારથી નોખી લીધો મેં બ્લોગ કેમ કે આગ લાગ્યું યાર.
મેલી આજે છે ડે 3 અને અમે રેડી થઈ ગયા છીએ અને રીલ શૂટ કરી રહ્યા છે. હજુ રીલ્સ બનાવવાની બાકી છે થોડી ઘણી. કાલ સ્વિમિંગ પુલમાં પડ્યા હતા એટલે થોડા હેર કેવું રહ્યું? કોઈ કહેવાતું નથી સહેવાતું નથી. મારા રાકેશબેન સોંગ યાદ આવી ગયું. શું કેવું? मिट जाए हम बोलो शुभ शाम हरे कृष्ण हरे राम हरे कृष्ण. રાહુલ કઈ જાય છે તું? હું જાઉં છું એવી જગ્યાએ હા કે જ્યાંથી મને દૂર દૂરથી કોઈ ગોતી ન શકે. તું જા, હું તને નહીં શોધવા. હું તને નહીં શોધવા. અરે તું અરે તું જા ના, અરે જા ના, તું જા. હું તને નહીં શોધવા. પેલા બાકી 500 રૂપિયા બધે એ આવું બધું વિડીયો નહોતું બોલવાનું. એટલે હવે 500 રૂપિયા કટ, એમાંથી 50 રૂપિયા કટ કરી મારા 1000 જમા છે. દે. એવું છે તો પછી વાળી દો. 500 દે. એ તું હિસાબ ક્લિયર કર. પેલા હિસાબ કરો. કે મને આપણે ટ્રેનમાં આવ્યા ત્યારે જાન જાન કટ કટ કટ. કટ ઓકે ચલો બાય. માનસી થાકી ગઈ છે કેમ કે મેં એને ઉઠાવી દીધી એટલા માટે થોડું એનું મૂડ ખરાબ છે. અને આ છે હું ફિક્સ ડિવાઇસ. તો મિત્રો અમે લોકોએ શૂટ વૂટ બધું જ કમ્પ્લીટ કરી નાખ્યું છે અને માનસી બહુ જ થાકી ગઈ હતી કેમ કે બપોરનું શૂટ હતું એટલે એ પણ હતી અંદર એટલે ઊંઘી ગઈ છે. અને હું રીલ્સ શૂટ કરતી હતી કેમ કે મેં કાલનું કોઈ બી રીલ્સ શૂટ નહોતું કર્યું એટલે શાંતિથી રીલ્સ શૂટ કર્યું. બધે ફ્રેન્ડોએ બનાવ્યું છે, ઇન્સ્ટામાં તમે જોયું જ હશે. અને સરસ મજાનો વ્યૂ છે. વિચાર એવો છે કે અમારા ફ્રેન્ડ બધા ગયા છે બીજી રીલ શૂટ કરવા માટે, તો એ કરીને આવે એટલે અમે જઈશું બજાર. આની ખબર નહીં આને આવવાનું હતું કે નહીં આવવાનું. એ બહુ બેહોશીમાં ઊંઘી ગઈ છે. જોઈએ છીએ આગળ અમે જવાના છે બજાર. અગર નક્કી થાય તો જઈશું, ને તો કંઈ નહીં હરી અહીંયાથી પછી અમે લોકોની કાલની ટ્રેન છે તો કાલ સુધીનો બ્લોગ હશે. આમાં આમ ભાગ જેવા હું એડિટિંગ કરી જવાના છે. કોઈ બી મતલબ ભૂલ હોય તો તમે મને કહી શકો છો. તો કંઈ મૂંઝાવાનું ના હોય. આમાં લેંગ્વેજ આવડી ગઈ, તમે જોઈ આ લેંગ્વેજ ચેન્જ થઈ ગઈ છે. તો તમે કાંઈ ન છો અને કેમ છો, શું કારણે છો? આ લેંગ્વેજમાંથી જઈ રહી છે. ખદેડા ભાગી ગયા. અમે લોકો લડી રહ્યા છીએ પણ આ અમારા જોડેથી જઈ રહી છે. માતાજીને સમજો હમો કરવાનો. બસ ભાઈ ખુલ્લી ચેલેન્જ આવી ગઈ હો. આવી જ જજો મેદાનમાં. એકને શું કરી દઈશું? અમાર ફોટો પાટિયા પડી ગયા. બરાબર. તો મિત્રો આ છે મને બહુ સારી લાગી. આ 70 Pro Max વાપરે છે અને એ એમ કે છે મને સેલ્ફી લેતા નહીં. બહુ દુઃખ થાય મને આવા લોકો જ્યારે મળે ને એની પાસે આઈફોન હોય ને એમ થાય કે આ ઘા કરી દઈને હું કેચ કરી લઉં. આ બધાને એન્ડ્રોઈડ વાળા જ છે, આઈફોન ના હોય. સાચી વાત છે. તો બને રહો. બાય કેવું પડશે. પણ અમારું પતી ગયો વિડીયો તો હવે અમે રીલ શૂટ કરી રહ્યા છીએ. આવું આ તમને લોકોને એક મિનિટ એટલે તો ચલીએ શરૂ કરતે. તો મિત્રો તમને એવું લાગતું હશે કે હું ડરાઈને લોકોના બ્લોગમાં બોલાવડાવું પણ હું એવું કશું જ નથી કરતી. બરાબર. અમે લોકો ઊંઘી ગયા હતા બપોરે તો બ્લોગ અડધો લીધો જ નહીં. ખાધું પીધું એટલો હતો. હવે બપોરે અમે લોકો થાકી બાકી ઊંઘી ગયા હતા શાંતિથી. બરાબર છે હા ઓકે હે ને? તો અમે લોકો થાકીને ઊંઘી ગયા હતા અને 5:30-6 વાગે ઉઠ્યા, ફ્રેશ થયા અને નીચે રીલ્સ બનાવવા આવ્યા છીએ. માનસી બી રીલ્સ બનાવવાની બાકી હતી કેમ કે આખો દિવસ કુંભકરણની જેમ ઊંઘી ગઈ હતી. એના છે રાહુલ, તમે તો ઓળખ્યો નહીં, ઓળખાણ કરાવડાવી દઉં. આ છે એડિટર, પછી સ્ટોરી બી લખે છે અને બીજું વિડીયો બી બનાવું છું, વિડીયો બી બનાવે છે, બધું જ કરે છે. તો તમારે પણ એવું કંઈક કામકાજ હોય તો મારી ઇન્સ્ટાગ્રામની આઈડીમાં જાઓ, સર્ચ કરો, પછી જ તમને આઈડી મળશે. એમની રાહુલ રાઠોડ. રાહુલ રાઠોડ ये मुन मार बापा મારા બાપા આવી જો તું તાર બાપા તું તારા બાપા તું તાર બાપા. તો અત્યારે અમે લોકો રીલ શૂટ કરી, બહુ સરસ મજાની રીલ શૂટ થઈ છે અને અહીંયા નાઇટનો વ્યૂ તમે જોઈ શકો છો, બહુ મસ્ત છે. અને અમે લોકો કાલે જતા રહેવાના ઘરે, હે ને? કાલ જતા રહેશે. કાલ અમે લોકો જવાના છીએ 4 વાગે સવારે સવારે ટ્રેનમાં. વહેલા ઉઠીને નીકળી જઈશું કારણ કે
બહુ રોકાણા. હવે હોટલવાળા એમને એમ કીધું ભાગી જાઓ. જતા રહો નકર મજા નહીં આવે એમ કે મોરે મોરું આવવાનું કે એટલે આપણે મોરે મોરું આવો નહીં આપણે હામાયું બી નહીં કરું આપણે જતા રહીશું એટલે અમે અમારી વ્યવસ્થા કરી નાખી છે 4 વાગ્યે અમે લોકો નીકળી જવાના છે તો આઈ થિંક કાલનો વ્લોગ થોડો સવારનો હશે બરાબર પછી ત્યાંથી સમાપ્ત વહેલા થઈ- ઉઠીને જોજો તમે. 4 વાગે જવાનું તો 4 વાગે જોવો પડે ને વિડીયો. હા એટલા માટે તો બને રહો વ્લોગ સાથે જે જમીશું આ તે બધું બતાવીશ હા. રોજ સવારના વાગે છે 4:32 અને અમે લોકો આવી ગયા છે પેકિંગ કરીને ટ્રેનની રાહ જોઈ રહ્યા છીએ પણ હજુ ટ્રેન આવી નહીં વગાસું આવી ગયું હોય અને ઊંઘ આવે છે બહુ જ ખતરનાકની આંખો બળે છે ઊંઘ પૂરી થઈ નહીં રાતે અમે લોકો પેકિંગ કરતા હતા એટલા માટે અને બહુ જ માથું દુખે છે માથું ગાઈસ હેડેક થાય છે હેડેક અને માનસી તો ઊંઘ કમ્પ્લીટલી પૂરી કરી દીધી બટ મારી બિલકુલ ઊંઘ પૂરી નહીં થઈ કારણ કે એ રાતે ઊંઘી ગઈ હતી ત્યારે હું બધું પેકિંગ કરતી હતી એટલા માટે देख सकते हैं हमारा ये बोरिया बिस्तरा हो गया है અને બધું જો ખાલી છે કે નહીં તો 4 વાગ્યાની ટ્રેન એની મને શાંતિથી હોય તો 4 વાગ્યાની ટ્રેનમાં ઊંઘ પૂરી ના થાય કંઈ ના થાય મારું તો મૂડ બી નહીં પણ તોય હું ટ્રેનમાં જઈને શાંતિથી ઊંઘી જઈશ બનાવે છે અને મિત્રો અમને લોકોને ટ્રેન મળી ગઈ હતી ડબ્બો મસ્ત નહોતો બિલકુલ બી અને અમને લોકો બેઠા હતા જોઈ શકો છો કઈ રીતની ટ્રેન છે અને એ લોકો જતા હતા ત્યારે એસીનો ડબ્બો કર્યો પણ અમને રિટર્નમાં આવવાનું હતું ત્યારે એક કંઈક આવી રીતનું હતું લોકલ ટાઈપ બરાબર અને અમે બધા બહુ ગુસ્સે હતા એમના ઉપર પણ કંઈ વાંધો નહીં હશે ચલો હું તો એમ આવી નથી બરાબર એસીમાં અને રિટર્નમાં આ ટાઈપ મતલબ થયું કંઈ વાંધો નહીં હશે બીજું શું તો મિત્રો અમે બધા માનતા તો મિત્રો અમે લોકો પહોંચી ગયા છીએ નરોડા અને બધા એકદમ મસ્ત મજામાં છે કે નહીં? તો આના ફેસથી તમને ખબર પડી ગઈ હશે કે મજામાં છો તમે અમે જવાના હતા અહીંયાથી સાસણગીર બટ નહીં કેન્સલ કર્યું જવાનું એ થોડા દિવસ પછી જવાનું છે એટલા માટે અહીંયાથી આપણે આ બ્લોગ ખતમ કરીએ મારા 2 શબ્દો બોલવા હતા પણ નથી બોલવા કેમ કે મારું મૂડ બિલકુલ બી નહીં ઓકે સો બાય બાય ટાટા મળીએ નેક્સ્ટ બ્લોગમાં ટાટા આવજો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. જલ્દી આપણે સન મળીશું ચોક્કસ